આપણે થારમાં બેસી ગયા છે. નિકેશ થાર ડ્રાઈવ કરી રહ્યા છે અને અમે લોકો જો થાર નિશુ આવડી ગઈ બોલતા. નિશુ બોલતો થાર કેતા હા બેટા. તો અત્યારે અમે લોકો જઈશું પહેલા એણાસણ જોગણી માતાના મંદિરે. પેટ્રોલ પેટ્રોલ પંપ ડીઝલ પેટ્રોલ ના પુલિસ પેટ્રોલ ના ડીઝલ બે યાદ રાખો હવે તો. હા બેટા. નિશુ દેખાતો નહીં. નિશુ બોલાવે. નિશુ તાલી પાડો. પપ્પા શું બોલે છે? તાલી પાડી. નિશુ બી આજ ખુશ, પાપા બી ખુશ, મમ્મી બી ખુશ. યસ. અત્યારે ટ્રીપ મારવા આંટો મારીને આવશે. બાય બાય. પપ્પા પગલો તો બબુ નો ખાલી. ગાડી કોની છે? નિકેશ ગાડી પેલું સીટ આગળ કરો. મમ્મીને પાછળ બેસાડીએ. તમે ચલાવો પપ્પાને. અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:30 પોણા 4 સમથિંગ થયું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એણાસણ જોગણી માતા મંદિરે દર્શન કરવા માટે. હેલો કેવી ફીલિંગ આવે? બાકી થાર બહુ સરસ. પ્લેનમાં બેઠા હોય એવી ફીલિંગ. હું પ્લેનમાં બેઠો, હું ડ્રાઈવર છું, પ્લેનનો પાયલોટ છો. ઓકે સો અમે લોકો પહેલા મંદિરે માતાજીએ દર્શન કરીશું. આમ તો એવું હતું કે પહેલા જ જવાનું. થાર ગાયની થાર નિશુ થાર. સો અમે લોકો અત્યારે જઈશું. ફોન આવી ગયો. 2 મિનિટ સાયલેન્ટ કરશો. ઉઠા લિયા. સો કઈ નહીં, દર્શન વર્શન કરી લઈએ આપણે શાંતિથી અને પછી સાંજે જવાનું છે. પાર્થભાઈ જે ટેટુ સ્ટુડિયો જે છે ઇમ્પિરિયલ ટેટુ સ્ટુડિયો ઓઢવમાં, એમના ઘરનું આજે વાસ્તુ ને એવું બધું છે. તો સાંજે ત્યાં જવાનું છે એટલે સાંજે પણ આપણે વ્લોગ કન્ટિન્યુ રાખવાના છે. તો ત્યાં પણ કોણ કોણ મળે છે, શું છે શું નહીં, બધું જ તમને જોવા મળશે. અને આજની તો તમે વાત જ જવા દો. આજનો દિવસ તો એટલો સુપર છે ને કે કઈ પૂછવા જેવું જ નથી. અને ઘણા લોકોના કમેન્ટ્સ આવી ગયા છે કે થાર હશે. તો હા ફાઇનલી થાર જ છે. તમને લોકોએ જોઈ લીધું હશે. શું થાર નિશુ થાર બોલતો દાઈ કરતો તો થાર કરે છે કે એમને થાર થઈ રહ્યું છે ને. તો કોઈ નહીં, આપણે ફટાફટ પહોંચીએ. શું થાર બોલો તો. નિકેશ અને ભૂત વળગી કેવું નહીં લાગતું? છોકરો કોનો છે? નિશુ પાપી શું? બેટા થાર બોલ તો ખરી. થાર હવે ગાય બોલી જશે, થાર જ કરશે. ત્યારે ફટાફટ અમે લોકો રેડી થઈ ગયા છે અને નીકળી રહ્યા છે પાર્થભાઈના ત્યાં જવા. અહીંયા હેતલબેન પણ આવી ગયા છે. સચિનભાઈને મારે ઉતરવું પડશે ને પછી એ લોકો બેસી શકશે એટલે હું પહેલા ઉતરી જાઉં. લીધી છે એટલે આ તકલીફ તો રહેવાની ભાઈ બન. અરે યાર અને આજ તો નિકેશ ફોન તો નીચે રાખો, થોડું દેખાય. તમારે એવું જ છે એમાં. આજ તો નિકેશ કુમાર ની હસી રૂકવાનું નામ નહીં લેતી. આય હાય, એક બાજુ ખુશી ના આંસુ બી એટલા આવે છે. આમ જોવા જઈએ બે બાજુ ખુશી ના આંસુ, બે બાજુ. કેવું લાગ્યું? આમ મજા આવે ખરેખર. એમ નહીં યાર, આ તો હવે બે બરાબર છે. મને શું કહેવાય ખબર કે ચલાય જ કરો એમ. હાલ તો નવું છે ને એટલે રહેવાનું. ઉતરવું નહીં. હા ઉભો રે.
એમ નહીં, ખુશીબેને સરપ્રાઈઝ આલી આવી જોરદારની. હા. આમ અરે કેવું આ ફીલ તો થયું? હા જ ને યાર, મને તો આમ શું કે વિશ્વાસ નહીં થતો, હજી બી વિશ્વાસ નહીં થતો કે મારી જોડે આ ગાડી છે. એ તમને હજુ એવું થાય એમ કે ટેસ્ટ ડ્રાઈવ લઉં છું. ટેસ્ટ ડ્રાઈવ લઉં છું. હા ચલો ચલો ચલો. લાગી રહ્યું છે થારમાં, બહુ મજા આવે છે. બહુ જ જોરદાર ને. સાઉન્ડ સિસ્ટમ તો નંબર 1. હું હવાની બેસી ને હેતુને તો સાઉન્ડ સિસ્ટમ ગમી ગઈ છે. બરાબર. અને પિકઅપ ગમી ગઈ છે, પિકઅપ મસ્ત Pickup તો હોય જ નહીં યાર. બરાબર, તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. પેલા હાથી ઉપર મને તો ગાડી જ ગમી ગઈ, આપણને ગાડી બધું જ ગમ્યું ગાડીમાં. સો અમે ફટાફટ પહોંચીએ પાર્થભાઈના ત્યાં. ફેસ ઉપર દેખાઈ રહી છે થકાન, અને કોંગ્રેચ્યુલેશન ફોર ન્યુ હોમ. સો મચ. ઓકે, તો આપણે એમના ઘરે જઈશું. વ્લોગ લીધો છે કે નહીં? હા, મેં મારું આઈડી કાર્ડ આજે સસ્પેન્ડ નતું થઈ ગયું. હા, એ તો મેં વાત સાંભળી. કઈ નહીં, આપણે એમનું ઘર જોઈ લઈએ. સો અત્યારે અમારા ઘરે આવ્યા છે માસી, માસા, ભાઈ. કેવું લાગ્યું સરપ્રાઈઝ? અરે મજા આવી ગઈ, સરસ ગાડી મધી ગમી, બહુ ખૂબ ગમી? ગમી. એના માનમાં મેથીના ભજીયા ખાધા. નિકુભાઈ ગયા છે આઈસ્ક્રીમ લેવા. હા, કોણ આઈસ્ક્રીમ લેવા કોણ ગયું? નીતુ તાતા. શું કહેશો માસા? બહુ સરસ પ્રગતિ જેવું દાડા દાડા પ્રગતિ કરો એમ અમને આનંદ થાય. થેન્ક યુ. શું કહેશો ભાઈ? ભાઈ તો એકચ્યુઅલીમાં બીમાર થઈ ગયા છે, એટલે આજે કશું બોલાશે નહીં તો બહુ સારું એવું બોલી લે, હે ને? બોલી તો નાખીએ, એમાં શું સારું પ્રગતિ કરતા રહો હજી, અને આવી સરપ્રાઈઝ એકબીજાને આપતા રહો, હા એવી ખાસ શુભકામનાઓ. હા. બરાબર, અમને કોઈ આવી સરપ્રાઈઝ આપે ભૂલી જજો, લો પહેલા જ કહી દીધું, ભૂલી જજો. આપણે સરપ્રાઈઝ જ છે ને, હે કે? આ તો આપણે એમ કે ભાઈ ચલો કંઈક કરીએ નવું, હે? શું કેવું છે નિશુ? આપણે શું લાયા આજે? થાર બોલ તો બેટા. નવી ગાડીમાં બેસીશું. કેમ? હા. નવી ગાડી હોય તો નવી ગાડી બેસી થાય ને. નિશુ તો જો બધા રમકડા અને ડાયપરમાં છે. અમે લોકો આયા, થાકી ગયા હતા. નિશુ, એ નિકો કાકા બોલ તો. જોરથી બોલ. નીતુ તાતા. સો ગાઈઝ, કાલનો વ્લોગ છે ને એન્ડ કરવાનો રહી ગયો હતો, અને આજે સવારે મેં વ્લોગ લીધો ને એની અંદર હું એવું બોલી ગઈ કે હું આજના વ્લોગની અંદર મૂકી દઈશ, બટ પછી અત્યારે બહુ જ બધા લોકોની કોમેન્ટ્સ આવી રહી છે કે ખુશી દીદી કેમ આજે વ્લોગ નથી મૂક્યો, કેમ વ્લોગ નથી મૂક્યો. તો ફાઇનલી અત્યારે હું મેનેજ કરી રહી છું, અને થયું છે એવું કે હિન્દી વ્લોગ પણ બનાવ્યો તો ગુજરાતી વ્લોગ, અને બધું અત્યારે મિક્સઅપ થઈ ગયેલું છે. સો કેવી રીતે મેનેજ કરવું ને મને ખબર નહીં અહીંયા શું લાગી ગયું છે. સો કેવી રીતે મેનેજ કરવું ને મને સમજાઈ નહોતું રહ્યું, એટલા માટે મેં વ્લોગ નહોતો મૂક્યો. અને બીજી વસ્તુ કે કાલે છે ને હું વહેલા સૂઈ ગઈ હતી, સો વ્લોગ નહોતો મૂક્યો કેમ કે આખો દિવસ એટલું બધું થાકી ગયા હતા કે જેની કંઈ હદ જ નથી. અને થેન્ક યુ સો મચ તમને બધાને, તમારા બધાના લીધે જ આ વસ્તુ પોસિબલ થઈ છે. અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી હતી કે તમે આ કઈ રીતે વિચાર્યું, કેવી રીતે થારનું વિચાર્યું, તમે એકલાય કેવી રીતે મેનેજ કર્યું. તો એના માટેનો સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવાના છે, તો એના માટે પણ તૈયાર રહેજો. ને આપણી પાસે અત્યારે બહુ બધા કન્ટેન્ટ છે, મતલબ એક સ્પેશિયલ એ વ્લોગ બનાવવાનો છે. ચેલેન્જ આવશે બહુ જ જલ્દી, કેમ કે 150 કે આપણા પૂરા થવા આવ્યા છે. સો બસ આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગે જરૂરથી કમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક ધમાકેદાર વ્લોગની સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય.